પૂર્વના આપણા શ્રાવકો બહુ દૂરંદેશી વાળા હતા, એટલે જ ખંભાતમાંથી, પાટણમાંથી આજે પણ ખોદકામ કરો તો તમને 2,000 વર્ષ પ્રાચીન પરમાત્માની પ્રતિમાઓ બહાર આવે છે. અમારા ગુરુદેવનું માણેક ચોકની અંદર ઘર છે. એ ઘર જ્યારે નવું બનાવતા હતા, ખોદતા હતા, અંદરથી 49 ભગવાન આટલી સાઈઝના બહાર નીકળ્યા, 800 વર્ષ પ્રાચીન. આજે પણ માણેક ચોકમાં ચિંતામણી પાર્શ્વનું દેરાસર છે, ત્યાં બધા જ પ્રતિમાજીને બિરાજમાન કરવામાં આવે છે. તમે જાઓ ખંભાતના ભગવાન જુઓ તો પાગલ થઈ જશો. આખી દુનિયામાં જોવા ન મળે એવા એ પરમાત્મા છે. માણેક ચોક ચિંતામણીના દેરાસરની અંદર રહેલા બે બાજુના જે ભગવાન છે, એ ભગવાનની આંગળીઓ જોવા જેવી, ફિંગર જોયા આમ લાંબા, અને એના નેલ છે ને બહાર આવ્યા છે. નેલ આ તો કોઈ બ્યુટી પાર્લર ને ખબર નથી, નહીં તો કહેશે પદ્મપ્રભ સ્વામીની સ્ટાઇલમાં તમને નેલ કટ કરી આપું. એવા પદ્મપ્રભ સ્વામી. અત્યારે હું આંખ બંધ કરું ને મને એ પદ્મપ્રભ સ્વામી નજર સામે આવે. 2 ચોમાસા કર્યા છે, 1 વર્ષ પૂરું રહ્યા છીએ, ખૂબ ભક્તિ કરી છે. શું એ પરમાત્મા મુસલાઓને તો ખંડિત કરતા વાર ન લાગે, કરી નાખે. આચાર્ય યશોભદ્ર સુરી એકલા બાજુના ગામમાં પહોંચ્યા. જૈન સંઘ ભેગો થયો અને સંઘે વિચાર કર્યો કે આચાર્ય એકલા ના શોભે એકલા. આચાર્યનો શું હોવો જોઈએ? પરિવાર. અને જૈન સંઘ પાસે યશોભદ્ર સુરી મહારાજે ડિમાન્ડ કરી કે મારા તમામ સાધુઓ હોમાઈ ગયા છે, તમારામાંથી જો કોઈ પોતાનો દીકરો મને વોરાવે તો પાછો મારો પરિવાર બની જાય. માનશો એ કાળની જૈન શ્રાવિકાઓ આવી મોટી સભા ભરાણી હતી. એકલા આચાર્યને જોઈ કમકમી ઉઠ્યો જૈન સંઘ. અને એ દિવસે એ સભામાં 14 શ્રાવિકાઓ ઊભી થઈ ગઈ અને પોતાના લાડલા 8-8, 10-10 વર્ષના દીકરાઓ આમ ગુરુ મહારાજને ઓરાવી દીધા. તૈયાર કરો, દીક્ષા આપો. પ્રભુના શાસનનો માર્ગ જીવતો રહેવો જોઈએ, ખંડિત ના થવો જોઈએ. આ શ્રાવિકાઓ માટે કહી શકાય સંસાર નંબર 2 માં અને શાસન નંબર. આવી શ્રાવિકાઓ જય શબ્દ બોલે ને તો ગમે.